हेलो फ्रेंड्स, नमस्ते। केम छो? तमारा बधानुं मारी चेनल पर स्वागत है। तो आज आपणे बनावीशुं लाडू। तमे शियाळामां तो घणा प्रकारना वसाणा अने लाडू बनावता ज हशो, पण आजे आपणे गरमी माटे एक स्पेशियल लाडूनी रेसिपी बनावीशुं। तो एना माटे मैं 1 कप मग लीधा छे। लीला मग आवे छे ए ज लेवाना छे। सौथी पहेला तो आपणे मगने सारी रीते धोई लेवाना छे। मित्रों, आ मगना लाडू पण खावामां एकदम टेस्टी लागे छे अने आ रेसिपी खास करीने गरमीमां बनाववामां आवे तो घणी फायदामंद छे। एम पण लीला मगना घणा फायदा होय छे, तो तमे आ रीते गरमीमां आ लाडू बनावीने खाई शको छो। तो અહીં મેં મગને સારી રીતે ધોઈ લીધા છે અને એક ચાળણીમાં કાઢી લીધા છે અને એનું પાણી બધું નિતારી લેવાનું છે। હવે આપણે આ મગને એક કપડા પર આ રીતે નાખી દઈશું અને એને સરસ સુકાવા દઈશું। થોડી વાર માટે આને પંખા નીચે મૂકી દેવાનું છે। 10 થી 15 જ મિનિટમાં આ મગ સરસ સુકાઈ જશે। બિલકુલ પણ પાણી આમાં નહીં રહે। તો તમે જોઈ શકો છો મગ સરસ સુકાઈ ગયા છે। હવે આ મગને આપણે શેકવાના છે। તો એના માટે મેં એક પેન લીધું છે। આ મગને આમાં નાખી દઈશું। હવે આ પેનને આપણે ગેસ પર મૂકી દઈશું અને 4 થી 5 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર સારી રીતે શેકી લેવાના છે। મગ કાચા ન રહે ત્યાં સુધી શેકવાના છે, પણ એને એકદમ વધારે પડતા પણ નથી શેકવાના, નહીં તો પછી લાડુ કડવા લાગશે। તો આ રીતે હલાવતા રહેવાનું છે જેથી કરીને મગ બધા જ સારી રીતે શેકાઈ જાય। આ મગ શેકાઈ જશે એટલે એક સરસ ખુશ્બુ આવશે। એનાથી તમને ખબર પડી જશે કે આ મગ શેકાઈ ગયા છે। તો મગને મેં એક પ્લેટમાં કાઢી લીધા છે। સાથે જ મેં અહીં 7-8 કાજુ અને 7-8 બદામ લીધી છે। તેને થોડી શેકી લઈશું। ફક્ત અડધી મિનિટ માટે આને શેકવાનું છે, વધારે નથી શેકવાનું। તો એટલી વારમાં આપણા મગ પણ ઠંડા થઈ ગયા છે। હવે આપણે મગને પીસી લઈશું અને એનો એક પાવડર તૈયાર કરી લેવાનો છે। फ्रेंड्स, તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકનને બી પ્રેસ કરી દેજો જેથી કરીને મારી નવી રેસિપીસની નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય। તો આ રીતે મેં મગને પીસીને પાવડર બનાવી લીધો છે। આ લોટ રોટલીના લોટ જેટલો ઝીણો નથી પીસાતો, થોડો દરદરો જ રહે છે। ચાલો તો હવે આપણે આને શેકી લઈએ। એના માટે એક પેનને મેં ગેસ પર મૂકી દીધું છે। એમાં 2 ચમચી જેટલું ઘી નાખવાનું છે અને આ રેસીપી ફક્ત 2 ચમચી ઘીમાં બનીને તૈયાર થઈ જશે। જો તમે વજન ઉતારવા માંગતા હોય તો પણ આ રેસીપીને ખાઈ શકો છો। તો અહીં મેં બધો જ મગનો પાવડર આમાં નાખી દીધો છે। હવે આપણે આને મીડિયમ ફ્લેમ પર સારી રીતે શેકી લેવાનું છે। જો તમને વધારે પ્રમાણમાં ઘી નાખવું હોય તો તમે નાખી શકો છો। આ રીતે સતત હલાવતા રહેવાનું છે અને એને સરસ શેકી લેવાનું છે। આને શેકાતા વધારે ટાઈમ નથી લાગતો કારણ કે આપણે મગને શેકીને લીધા છે, તો ફટાફટ શેકાઈ જશે। ફક્ત 4 થી 5 મિનિટ લાગશે તમને આને શેકવા માટે। તો અહીં આપણો આ લોટ સરસ શેકાઈ ગયો છે। તમે જોઈ શકો છો એનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે અને એકદમ હલકો થઈ ગયો છે। હવે આપણે આને 1 મિનિટ માટે શેકાવા દઈશું। આ લાડુને મેં ગોળ સાથે બનાવ્યો છે, તમે ખાંડ સાથે પણ બનાવી શકો છો। તો અહીં મેં અડધો કપ જેટલો ગોળ લીધો છે, તે આમાં ઉમેરી દેવાનો છે। તમે ગોળનો પાવડર પણ નાખી શકો છો અને જો તમારે વધારે મીઠું જોઈએ તો વધારે ગોળ પણ નાખી શકો છો। અહીં મેં 2 ચમચી જેટલું કન્ડેન્સ મિલ્ક લીધું છે, તે પણ આમાં ઉમેરી દઈશું। તમારી પાસે કન્ડેન્સ મિલ્ક ના હોય તો તમે મિલ્ક પાવડર પણ નાખી શકો છો। 2 ચમચી જેટલો મિલ્ક પાવડર આમાં ઉમેરી દેવાનો છે, તો પણ તમારા લાડુ એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે। હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને ગોળ સરસ પીગળી જાય ત્યાં સુધી આ રીતે ચલાવતા રહેવાનું છે। 1 થી 2 મિનિટમાં જ આ ગોળ સરસ પીગળી જશે, પણ આ રીતે આને ચલાવતા રહેવાનું છે। તમે આ રેસીપીને એકવાર જરૂર ટ્રાય કરજો, તમને આ રેસીપી જરૂર ગમશે અને હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે અને તમે આને ઉનાળામાં પણ ખાઈ શકો છો। હવે આપણે આમાં 2 ચમચી જેટલું દૂધ ઉમેરીશું। દૂધ તમારે થોડું વધારે ઉમેરવું હોય તો ઉમેરી શકો છો।
અહીં આપણે લાડુ બનાવવાના છે. જો તમારે આ રેસીપીમાંથી શીરો બનાવવો હોય તો શીરો પણ બનાવી શકો છો. મેં અહીં 2 ચમચી જેટલું દૂધ ઉમેર્યું છે, તો તમે અહીં અડધો કપ જેટલું દૂધ ઉમેરશો કે એનાથી થોડું વધારે ઉમેરશો તો શીરો બનીને તૈયાર થઈ જશે. જો તમારે લાડુ ના બનાવવા હોય તો શીરો પણ બનાવી શકો છો. ખાલી વધારે દૂધ ઉમેરવાનું છે તો તમારો શીરો બનીને તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો ગોળ પણ સરસ પીગળી ગયો છે. હવે આપણે આને વધારે નથી શેકવાનું. ગેસને બંધ કરી લઈશું અને આના ટેસ્ટમાં વધારો કરવા માટે આપણે થોડો ઇલાયચી પાવડર નાખીશું. કાજુ અને બદામ જે આપણે શેક્યા હતા તેને મેં આ રીતે થોડા વાટી લીધા છે, તે આમાં ઉમેરી દેવાના છે અને આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. અને આ મિશ્રણ થોડું ઠંડુ થાય ત્યારબાદ આપણે આના લાડુ બનાવીને તૈયાર કરી લઈશું. આ મિશ્રણને આપણે એક બાઉલમાં કાઢી લઈએ. હવે આપણે આના લાડુ બનાવી લઈશું. લાડુ તમે મોટા કે નાના બનાવી શકો છો. હું મીડિયમ જ બનાવીશ. અને તમારે આ રીતે ગોળ લાડુ ના બનાવવા હોય તો તમે આને ચોરસ પણ કાપી શકો છો. બીજા કોઈ શેપમાં પણ બનાવી શકો છો. તો આ રીતે બધા જ લાડુ આપણે બનાવીને તૈયાર કરી લેવાના છે. તો અહીં આપણા ઓછા ઘીમાં બનેલા એકદમ ટેસ્ટી હેલ્ધી લાડુ બનીને તૈયાર છે. મગ પચવામાં હલકા હોય છે, તો આ લાડુને તમે ઉનાળામાં પણ ખાઈ શકો છો. જો તમે આ રેસીપીને કોઈ વાર ટ્રાય ના કરી હોય તો એકવાર જરૂર કરજો. એકદમ ટેસ્ટી લાડુ બનીને તૈયાર થશે. અને જ્યારે પણ આ રેસીપીને તમે ટ્રાય કરો તો મને કમેન્ટમાં જરૂર જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી. મારી રેસીપી તમને થોડી પણ ગમી હોય તો લાઈક અને શેર જરૂર કરી દેજો. તો મળીએ છીએ બીજી એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.